વર્ષ 2020-21માં અમદાવાદ મહાનગરપાલિકામાં ભળેલા બોપલ અને ઘુમાને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે જાળવણી ન કરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો પ્રથમ વરસાદમાં ખુલી ગયા. બોપલ વિસ્તાર કે જ્યાં આગળ આવેલ કાંતિ પાર્ક સોસાયટીના મોટા ભાગના ઘરો અમદાવાદ મહાનગરપાલિકાના પાપે અત્યારે પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો જુઓ, કાંતિ પાર્ક સોસાયટીની બહારના છે અને સોસાયટીમાં અંદર જવાના માર્ગ આપણે બતાવીશું. તેની સાથે ઘરની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ આપણે બતાવીશું. આ કાંતિ પાર્ક સોસાયટીમાં જવાનો માર્ગ છે અને તે આખો પાણીમાં ગરકાવ છે. આ જુઓ, અહીંયા આગળથી અંદર જવાનો માર્ગ છે અને તેમાં ઘર અને ગાડીના બોનેટ સુધીના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. મોટાભાગની સોસાયટીના લોકો અત્યારે ઘરમાં પૂરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપણે અહીંયા આગળ આવેલા જે મકાનો છે ત્યાં આગળ પણ દ્રશ્યો બતાવીશું અને કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનના નામે કરવામાં આવતી હોય છે તે પણ આપણે બતાવીશું. અહીં બાજુમાં એક ઘર આવેલું છે જે કાંતિ પાર્ક સોસાયટીમાં આવેલું મકાન છે અહીંયા આગળ, અને અહીંયા આગળ પણ આ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે, જેના કારણે અહીંયા જે સ્થાનિકો છે તેમની ઘર વખરીને પણ એટલું નુકસાન છે અને આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે નાગરિકો. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે શહેરના લોકો છે તેમને મુશ્કેલી સિવાય આ વરસાદમાં કશું મળ્યું ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આ ઘરની અંદરના દ્રશ્યો જુઓ, નાના બાળકો છે અને તેમને અત્યારે વડીલો છે તે સાચવી રહ્યા છે, કારણ કે ઘરમાં ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં પાણી છે અને તેમની ઘર વખરી છે તે પણ અત્યારે અહીંયા પાણીમાં તણાયેલી જોવા મળી રહી છે. કબાટ જોઈ શકાય છે, કુલર, તેની સાથે અંદર સોફા છે તે પણ અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને કઈ રીતના ઘરમાં નાગરિકો રહેવા માટે મજબૂર છે તે બોપલ વિસ્તારમાં આ દ્રશ્યો છે અહીંયા આગળ.